આવો આપણે પરમેશ્વર મારો ખજાનો છે ઉપદેશ શીર્ષક હેઠળ પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. આપણે આ સારી રીતે જાણીએ છીએ, પણ આજે આવો આપણે એકવાર ફરી આના વિશે વિચારીએ. પરમેશ્વર મારો ખજાનો કેમ છે? ઉત્પત્તિ અધ્યાય 1માં આ લખ્યું છે કે પરમેશ્વરે આકાશ અને પૃથ્વીની રચના કરી. પૃથ્વીની સ્થિતિ કેવી હતી? શું આ નથી કહેતું કે પૃથ્વી ખાલી હતી? તેનો અર્થ છે કે ત્યાં કંઈ જ ન હતું. તે ખાલી હતી. પણ પરમેશ્વરે કહ્યું, અજવાળું થાવ, અને અજવાળું અને અંધારાને બનાવ્યા. એવી દુનિયામાં જ્યાં કંઈ પણ અસ્તિત્વમાં ન હતું, પરમેશ્વરે આકાશમાં પક્ષીઓ, સમુદ્રમાં માછલીઓ, જમીન પરના પ્રાણીઓ, વૃક્ષો અને ફૂલોને બનાવ્યા. અને છેવટે તેમણે તેમના પર શાસન કરવા માટે એક મનુષ્યને બનાવ્યો, જેમણે ખાલી પૃથ્વીને ભરી દીધી. તે આપણા પરમેશ્વર છે. તેથી પરમેશ્વર શું છે? તે મારો ખજાનો છે. તે આપણો ખજાનો છે. શું બધું જ એટલે શક્ય ન હતું કેમ કે પરમેશ્વર ત્યાં હતા? આપણે દરેક દેશમાં સુવાર્તા ફેલાવવા માટે પ્રયત્નો અને પ્રાર્થના કરી રહ્યા છીએ. પણ આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં પરિસ્થિતિ કેવી છે? જ્યારે આપણે બાહ્ય પરિસ્થિતિઓને જોઈએ છીએ તો બધું જ કઠણ લાગે છે. આપણે ભાષામાં પણ નિપુણ નથી. સુવાર્તા પ્રચાર કરવા માટે પૂરતી ભાષા શીખ્યા પછી આપણે પરમેશ્વરના વચનને ઝડપથી વહેંચવા માટે આગળ વધી રહ્યા છીએ. બધી પરિસ્થિતિઓનો અભાવ દેખાય છે. અમેરિકામાં શરૂઆતના દિવસોમાં આપણા સુવાર્તાના કાર્યની સાથે આવું જ હતું. ત્યાં કંઈ પણ ન હતું. કોઈ સગા કે મિત્રો ન હતા. બધું જ મુશ્કેલ હતું. ત્યાંનો માહોલ અને બધું જ મુશ્કેલ હતું. તે વખતે એક સ્થાનિક બેંકના શાખા મેનેજરે અમને પૂછ્યું, તમે અહીં કેમ આવ્યા? મેં કહ્યું, શું આ સ્પષ્ટ નથી કે હું અહીંયા પ્રચાર કરવા આવ્યો છું કેમ કે હું એક પાદરી છું? તેણે કહ્યું, આ સ્થાન પહેલાથી જ કોરિયાઈ ચર્ચોથી ભરેલું છે, તેથી ઘણું મોડું થઈ ગયું છે. શું તમારા જેવા યુવાન પાદરી માટે આ વધારે સારું નહીં હોય કે અહીંયા કઠણાઈથી પસાર થવાના બદલે માત્ર કોરિયામાં એક ચર્ચ ચલાવે? જોકે તે સમયે મેં તેને કહ્યું, હું તમને બતાવીશ કે આગામી 5 વર્ષોમાં અમેરિકામાં અમારું ચર્ચ ઓફ ગોડ કેટલું સમૃદ્ધ થશે. તેની આંખોમાં એવું જોવામાં આવ્યું કે શું આ યુવક સ્થાનિક પરિસ્થિતિને સમજ્યા વગર અવિચારી છે? જોકે પરમેશ્વરની આશીષથી લોસ એન્જલસથી શરૂ થયેલી સુવાર્તા ઝડપથી શિકાગો અને ન્યૂયોર્કમાં ફેલાઈ ગઈ. તે શૂન્યની સ્થિતિમાં હતું. અમારું માર્ગદર્શન કરનાર કોઈ ન હતું. ખાલી પૃથ્વી પર જ્યાં કંઈ ન હતું, પરમેશ્વરે પર્વતો, ખેતરો, સમુદ્રો અને માછલી, પક્ષીઓ, પશુઓ અને વૃક્ષો જેવા બધા પ્રકારના જીવંત પ્રાણીઓ બનાવ્યા. શું આપણે પરમેશ્વર પર વિશ્વાસ નથી કરતા, જેમણે શૂન્યથી બધી વસ્તુઓ બનાવી? અને શું તેમની આજ્ઞાથી આપણે સુવાર્તાનો પ્રચાર નથી કરતા? જો આપણે માત્ર શારીરિક દ્રષ્ટિકોણથી કામ કરીએ તો કાર્ય થકવી નાખે છે અને આપણે થાકી જઈએ છીએ. પણ જ્યારે આપણને પરમેશ્વર વિશે યોગ્ય જ્ઞાન હશે તો પરમેશ્વર આપણને ફળ ઉત્પન્ન કરવા દેશે, ભલે કોઈ આપણી મદદ ન કરે. આ રીતે શું આજે અમેરિકામાં
સિયોનના ઘણા સભ્યો નથી. દક્ષિણ અમેરિકામાં પેરુ માટે પણ એવું જ છે. જ્યારે આપણે શરૂઆત કરી તો કંઈ ન હતું. સુવાર્તા માર્કની ઉપરની ઓરડી જેવી નમ્ર જગ્યાથી શરૂ થઈ, પણ પરમેશ્વરે તેને વિસ્તારવાનું ચાલુ રાખ્યું. આ ઉપરાંત ત્યાંથી પરમેશ્વરે આપણને આખા દક્ષિણ અમેરિકામાં સુવાર્તા ફેલાવવાની મંજૂરી આપી. તેથી ખરેખર મહત્વની વાત આ છે કે પરમેશ્વર આપણી સાથે છે કે નહીં. આપણે વાતાવરણથી નિરાશ ન થવું જોઈએ. પરમેશ્વર હંમેશા આવા વાતાવરણને તેમની વિપુલતાથી ભરી દે છે. તે શિલાનું શું થયું જેણે મૂર્તિને ભાંગી નાખી? શું તે આ નથી કહેતું કે તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ? પર્વતમાંથી કાપી કાઢવામાં આવેલી શિલા, શું શિલા ખ્રિસ્તનું પ્રતીક નથી? સુવાર્તાની દુનિયા જે ખ્રિસ્ત પૂર્ણ કરી રહ્યા છે તે પરમેશ્વરના અનુગ્રહથી ભરેલી છે. આ વર્ષે 61મી વર્ષગાંઠ છે. શું આ 60મો જન્મદિવસ પાર કરવા જેવું નહીં હોય? પિતા અને માતાએ માર્કની ઉપરની ઓરડી જેવી એક નાની જગ્યાથી સુવાર્તાની શરૂઆત કરી. તો પણ તેઓએ હંમેશા કહ્યું કે સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી આ સુવાર્તાનો પ્રચાર કરવામાં આવશે. જ્યારે પિતાએ આ કહ્યું ત્યારે કંઈ જ ન હતું અને કોઈ તેને સમજી શક્યું નહીં. આપણે વિચાર્યું કે પરમેશ્વર કોઈ ચમત્કાર કરશે. મકાઈના દાણાની જેમ જે જ્યારે ફાટે છે તો તરત પોપકોર્નમાં રૂપાંતરિત થઈ જાય છે, જે અનેક ગણું મોટું હોય છે. આપણે વિચાર્યું, શું અચાનક રૂપાંતરણ થશે? જો કે પરમેશ્વર આ ખાલી દુનિયામાં આવ્યા અને એક એક કરીને સુવાર્તાનો પ્રચાર કર્યો. હવે કોરિયામાં એવું કોઈ શહેર નથી બચ્યું જ્યાં ચર્ચ ઓફ ગોડ ન હોય. આ ઉપરાંત પરમેશ્વરે આપણને દુનિયાને પ્રચાર કરવાની તક આપી. આપણે આ આશીષને આપણા હૃદયોમાં કોતરવી જોઈએ. તેથી જો તમે પ્રચાર માટે વિદેશ જાઓ છો તો તમારે આ ન વિચારવું જોઈએ, અહીં હજી સુધી કોઈ ચર્ચ કેમ નથી? તેના બદલે તમારે વિચારવું જોઈએ, પરમેશ્વર આ જગ્યાને પુષ્કળતાથી ભરવા માટે તૈયાર કરી રહ્યા છે. ભલે કોઈ પણ જાય, પરમેશ્વરે પહેલાથી જ બધું તૈયાર કર્યું છે. તે છે જ્યાં આપણે હવે જઈ રહ્યા છીએ. ભલે એવું લાગે છે કે તરત કંઈ પણ પૂરું નથી થઈ રહ્યું, પરમેશ્વરે પહેલાથી જ બધું ભરી દીધું છે અને કહ્યું, તમે ભરવાનું કામ કરો એટલે તમને આશીષ પ્રાપ્ત થશે. ભલે પરમેશ્વર પહેલાથી જ બધું કરી ચૂક્યા છે, તે એવું લાગે છે કે આપણે કર્યું છે. તેથી મને આશા છે કે તમે યાદ રાખશો કે સંસાર પરમેશ્વરના વચન પ્રમાણે ભરાઈ જશે. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 1 વચન 1 પર એક નજર કરીએ. આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી, અને જળનિધિ પર અંધારું હતું, અને ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો થયો. પૃથ્વી અસ્તવ્યસ્ત હતી એમ કહેવાનો અર્થ છે કે તે ખાલી હતી. આવો જોઈએ કે વચન 3 દ્વારા પરમેશ્વર તેને એક એક કરીને કેવી રીતે ભરે છે. અને ઈશ્વરે કહ્યું, અજવાળું થાવ, ને અજવાળું થયું. અને ઈશ્વરે તે અજવાળું જોયું કે તે સારું છે. અને ઈશ્વરે અજવાળું તથા અંધારું જુદા પાડ્યા. અને ઈશ્વરે અજવાળાને દિવસ કહ્યો, ને અંધારાને રાત કહી. અને સાંજ થઈ તથા સવાર થઈ પહેલો દિવસ. એક એક કરીને શું તે ખાલી દુનિયાને જીવનની દુનિયામાં રૂપાંતરિત નથી કરી રહ્યા? જો તમે આવા વાતાવરણના સંપર્કમાં હોવ તો પણ માત્ર ખાલીપણું ન જુઓ. જો તમે વિશ્વાસથી આગળ વધશો તો તમારા વિશ્વાસ પ્રમાણે બધું જ પૂરું થશે. આવો આપણે નિર્ગમન અધ્યાય 16 પર જઈએ. નિર્ગમન અધ્યાય 16 વચન 1 આ લખ્યું છે,
અને તેઓ એલિમથી ઉપડ્યા અને મિસ્ર દેશમાંથી નીકળ્યાને બીજે માસને 15મે દિવસે સર્વ ઇઝરાયલીઓ એલિમ તથા સિનાઈની વચ્ચે આવેલા સીનના અરણ્યમાં આવ્યા. પહેલા માસને 15મે દિવસે તેઓ રામસેસથી નીકળ્યા હતા, એટલે તેમને મિસ્રથી નીકળ્યાને બરાબર 1 મહિનો વીતી ગયો હતો. આવો આપણે વચન 2 જોઈએ. અને સર્વ ઇઝરાયલીઓએ આખા અરણ્યમાં મૂસા તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરી. અને ઇઝરાયલીઓએ તેઓને કહ્યું, જ્યારે અમે માંસની હાલીઓ પાસે બેસતા હતા ને ધરાતા સુધી રોટલી ખાતા હતા, ત્યારે મિસ્ર દેશમાં અમે યહોવાને હાથે મર્યા હોત તો કેવું સારું, કેમ કે અમને બધાને ભૂખે મારવા તમે અરણ્યમાં લાવ્યા છો. ધીમી ગતિથી પણ મિસ્રથી કનાન સુધીની યાત્રા લગભગ 10 દિવસમાં પૂરી કરી શકાતી હતી. તેથી તેમણે 1 મહિના જેટલું ભોજન તૈયાર કર્યું. પણ 1 મહિના પછી પણ તેમને હજુ પણ એક લાંબો રસ્તો પાર કરવાનો હતો. બધા લોકો, તમને શું લાગે છે કે લોકોએ ફરિયાદ કેમ કરી? તેઓ ભયભીત હતા, કેમ કે તેઓ એવી જગ્યાએ હતા જ્યાં કંઈ પણ ન હતું. છેવટે ફરિયાદો ફાટી નીકળે છે. તું અમને ભૂખે મારવા માટે અરણ્યમાં કેમ લાવ્યો છે, જ્યાં ખાવા માટે કંઈ પણ નથી? લોકોએ મૂસા, હારૂન અને આગેવાનોની વિરુદ્ધ કચકચ કરી. એવું એટલે ન હતું કેમ કે તેઓ પરમેશ્વરની શક્તિથી અજાણ હતા. તેમણે મિસ્રમાં 10 વિપત્તિઓ જોઈ. તેમણે લાલ સમુદ્રના વિભાજનને જોયું. તેમણે અદ્ભુત પરાક્રમનો અનુભવ કર્યો, જેને કોઈ મનુષ્ય નથી કરી શકતો. તેમ છતાં તેઓ પાસે કંઈ ન હોવાના ડરથી તેઓ ભસ્મીભૂત થઈ ગયા. આનાથી તેમના હૃદયો પર ભારે ભાર પડ્યો અને ચિંતાનું કારણ બન્યું. જ્યારે આપણે વિદેશમાં અથવા કોઈ ચોક્કસ ક્ષેત્રમાં સુવાર્તા પ્રચાર કરવા માટે જઈએ છીએ, તો આપણે વિચારી શકીએ છીએ, હું અહીંયા કોઈને ઓળખતો નથી અથવા આ ક્ષેત્રમાં એક પણ સભ્ય નથી. કંઈ નથી ની કલ્પનાથી ભય ઉત્પન્ન થાય છે. બધા લોકો, શું આપણે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરતા, જે શૂન્યથી બધું જ બનાવે છે, સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી સુવાર્તાનો પ્રચાર નથી કરી રહ્યા? આપણે વિશ્વાસ કરવો જોઈએ કે એવા પરમેશ્વર આપણી સાથે છે અને તે વસ્તુઓનું આયોજન કરી રહ્યા છે, જેથી બધું જ ફળીભૂત થાય. પણ ઇઝરાયલીઓ તેને જોઈ શક્યા નહીં. ભલે તેમણે અસંખ્ય ચમત્કારો જોયા, પણ જે ક્ષણે તેમને તે ન દેખાયા, તો તેમણે વિચાર્યું, કંઈ નથી. તેનાથી ભય ઉત્પન્ન થયો અને તે ડરના કારણે તેઓ કચકચ કરવા લાગ્યા. આપણે માનવું જોઈએ કે પરમેશ્વરે હંમેશા એવી જગ્યાઓ પર કંઈક તૈયાર રાખ્યું છે જ્યાં એવું લાગે છે કે કંઈ નથી. અરણ્યમાં પાણી ક્યાં હોઈ શકે છે? ખોરાક તો દૂરની વાત છે. વસ્તી 30 લાખથી વધારે હતી. ઘેટાં, ઢોર અને બીજા પશુધન પણ હતા. તેઓ તેમને કેવી રીતે ખવડાવી શકતા હતા? બધું જ ભયાવહ અને અંધકારમય લાગતું હતું. આવા સમયમાં શું ફરિયાદ કરવાના બદલે સર્જનહાર પરમેશ્વર પર વિશ્વાસ કરવો જરૂરી નથી? શું આ સાચું નથી કે તેમની કચકચ પરમેશ્વરને સારી રીતે ન ઓળખવાના કારણે થઈ? પરમેશ્વર ખાલી દુનિયામાં વસ્તુઓને અસ્તિત્વમાં લાવ્યા. ત્યાં કોઈ ખોરાક ન હતો, પરંતુ પરમેશ્વરે તેમને દરરોજ માન્ના પ્રદાન કર્યું, જેથી તેઓ ક્યારેય ભૂખ્યા ન રહે. પાણી વિશે શું? પરમેશ્વરે ઝરણું વહેતું કર્યું, જેથી તેઓ ક્યારેય તરસ્યા ન થાય. એવા વાતાવરણમાં જ્યાં કંઈ ન હતું, કોણે આવી વસ્તુઓ કરી? તે આપણા પરમેશ્વર હતા. પરમેશ્વર ખરેખરમાં મારો ખજાનો છે. તે આપણો ખજાનો છે.
ભલે આપણે પરમેશ્વરની સેવા કરવાનો દાવો કરીએ છીએ, પણ એવું લાગે છે કે આપણે પરમેશ્વરથી ઘણા અજાણ છીએ. ઇઝરાયેલીઓનો વિચાર કરો. તે દયાના કારણે ન હતું કે મિસરના રાજાએ તેમને 400 વર્ષોથી વધારે ગુલામી પછી જવા દીધા. 10 વિપત્તિઓ દ્વારા પરમેશ્વરની શક્તિનો અનુભવ કર્યા પછી તેને અહેસાસ થયો કે જો તે ઇઝરાયેલીને પકડવાનું ચાલુ રાખશે તો તેના રાષ્ટ્ર પર વિપત્તિઓ આવતી રહેશે. શું તે ડરના કારણે ન હતું કે તેણે તેમને છોડી દીધા? શું ઇઝરાયેલીઓ તે 10 ચમત્કારો વિશે જાણતા ન હતા? તે બધા જાણતા હતા. જ્યારે તેમણે લાલ સમુદ્રને પાર કર્યો તો શું તેમણે દિવાલોની જેમ ઊંચો પાણીનો ઢગલો ન જોયો? તેમણે આ બધું જોયું. બધું જ અનુભવ કર્યા હોવા છતાં જ્યારે તેમણે અરણ્યનો સામનો કર્યો તો તેઓ ભયભીત થઈ ગયા. જ્યારે આપણે પહેલી વાર યુરોપ, અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં સુવાર્તાનો પ્રચાર કર્યો તો ત્યાં કંઈ ન હતું. એવું લાગ્યું કે અમારી પડખે કોઈ નથી, પણ હંમેશા ત્યાં કોણ હતું? પરમેશ્વર, જેમણે શૂન્યથી બધું જ બનાવ્યું, હંમેશા આ કહેતા આપણી સાથે રહ્યા છે. ભલે તે ખાલી લાગે છે, પણ તે જલ્દીથી ભરવામાં આવશે. આવા વિશ્વાસની સાથે દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા અને મધ્ય અમેરિકામાં પણ ચર્ચની સ્થાપના કરવામાં આવી. આવા વિશ્વાસની સાથે કોરિયા અને યુરોપમાં સુવાર્તાનો પ્રચાર કરવામાં આવ્યો છે. આવા વિશ્વાસની સાથે સુવાર્તા આખા એશિયા અને આફ્રિકામાં ફેલાઈ ગઈ છે. બધા લોકો, જેમ કે આ ચાલુ છે, વિશ્વભરમાં આપણા સિયોન સાથે શું થઈ રહ્યું છે? જેમ પરમેશ્વરે વચન આપ્યું હતું, શું તે સંસારને ભરી નથી રહ્યું? કેટલાક લોકો કહી શકે છે, હજી સુધી આ નગરમાં એક પણ નથી. તે ખાલી જગ્યાનું શું થશે? તે જલ્દીથી ભરવામાં આવશે. જ્યારે આપણે પરમેશ્વરના આ વચનને કોતરતા વિશ્વાસથી ભરેલી માનસિકતા સાથે આગળ વધ્યા, તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ, સિયોનના સંતાનો મળી આવ્યા. પરમેશ્વરે આપણને તે લોકોનું માર્ગદર્શન કરવાનું ગૌરવ પ્રદાન કર્યું છે જેઓને સ્વર્ગથી આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા છે, જેથી તેઓ પસ્તાવ કરે અને પિતા અને માતા પાસે પાછા ફરે. આપણે તેને મનમાં રાખવું જોઈએ. તેથી આપણા માટે પરમેશ્વર શું છે? તે આપણો ખજાનો છે. આપણે પરમેશ્વરને ઓળખવા જોઈએ અને આપણે આ ન ભૂલવું જોઈએ કે તેમણે આપણા માટે શું કર્યું છે. આપણે આ યાદ રાખવું જોઈએ. ભલે તે ખાલી દુનિયા જેવું લાગતું હતું, પણ પરમેશ્વરે તેને પર્વતો, ખેતરો, છોડ અને પ્રાણીઓથી ભરી દીધું. આમ, ભલે આપણે અત્યારે કંઈ પણ નથી જોઈ શકતા, પણ તે ભરાઈ જશે. જો નહીં, તો પરમેશ્વરે આપણને ત્યાં ન મોકલ્યા હોત. શું કોઈ પણ માતા પિતા તેમના નાના બાળકોને એવી જગ્યાએ મોકલશે જ્યાં ઘણી સમસ્યાઓ હોય? ના, કોઈ માતા પિતા એવું નહીં કરે. આશીષ પ્રાપ્ત કરવાની હજારો તકો હોવાથી તેમણે કહ્યું, તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાડવાનું તેઓને શીખવતા જાઓ. તેમણે કહ્યું કે તેઓ આપણી રાહ જોઈ રહ્યા છે. હવે આ બરફના માર્ગ જેવું છે જ્યાં કોઈએ એક નિશાન નથી છોડ્યું, પરંતુ પરમેશ્વર આપણને પ્રથમ પદચિહ્ન છોડવા માટે કહે છે. શું આ કારણે પરમેશ્વરે આપણને આ તક નથી આપી? આવો આપણે માથી અધ્યાય 28 પર એક નજર કરીએ. આવો આપણે માથી અધ્યાય 28 વચન 18 જોઈએ. અને ઈશુએ ત્યાં આવીને તેઓને કહ્યું, આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. જો પરમેશ્વર આપણી સાથે છે, તો આપણને કયો ડર હોઈ શકે છે? પરમેશ્વર આપણો ખજાનો છે.
કેટલાક લોકો પૂછે છે, જો આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરીએ તો શું તે આપણને રોટલી આપશે? જો કે રોટલીની સાથે સાથે પાણી પણ બોનસ તરીકે આપવામાં આવશે અને બીજું બધું પણ. લોકો પરમેશ્વરને જાણતા ન હોવાથી અને તેમના કાર્યોનો અનુભવ ન કરતા હોવાથી તેથી આપણે ઘણીવાર તેમની પાસેથી આવી વાતો સાંભળીએ છીએ. આવો આપણે તે ઇતિહાસની શોધ કરીએ જેને પરમેશ્વર ચલાવી રહ્યા છે. આવો આપણે યોહાન અધ્યાય 6 વચન 9 જોઈએ. યોહાન અધ્યાય 6 વચન 9માં આ લખ્યું છે, એક જુવાન અહીં છે, તેની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે, પણ તે આટલા બધાને કેમ પહોંચે? અહીં આપણે જોઈએ છીએ કે 5,000 લોકો આખો દિવસ ખાધા વગર ઈશુનું પાલન કરી રહ્યા હતા. દયા અનુભવતા ઈશુ તેમને ખાવા માટે કંઈક આપવા ઈચ્છતા હતા અને તેમના શિષ્યોને પૂછ્યું. તેમણે જવાબ આપ્યો, અહીં એક છોકરો છે, તેની પાસે જવની 5 રોટલી અને 2 નાની માછલીઓ છે. 5,000 લોકો માટે આ શું છે? માની લઈએ કે જવની 1 રોટલી 1ને પીરસી શકાય છે, તો જવની 5 રોટલી 5ને પીરસી શકાશે. અને જો આપણે ધારીએ કે 1 માછલી 1ને પીરસી શકાય છે, તો 2 માછલીઓથી 2ને પીરસી શકાશે. કુલ માત્ર 7ને પીરસી શકાશે. આ 5,000 લોકોને કેવી રીતે ખવડાવી શકે છે? શિષ્યો માત્ર 5 જવની રોટલી અને 2 માછલીઓ જોઈ શક્યા, પણ ઈશુએ તેમને બેસાડ્યા, ભોજન પર આશીષ આપી અને પુષ્કળ ભોજન આપ્યું. બધાએ પેટ ભરીને ખાધા પછી કેટલી ટોપલીઓ બચી હતી? 12 ટોપલીઓ ભરેલી અને છલકાઈ ગઈ હતી. આપણા પરમેશ્વર હંમેશા શૂન્યથી બધું જ બનાવે છે. એવી પરિસ્થિતિઓમાં પણ જ્યાં કંઈ પણ પ્રાપ્ત કરવું અશક્ય લાગતું હતું, પરમેશ્વરે બધું જ પૂરું કર્યું. આપણા પાસે દરેક જગ્યાએ ખામીઓ રહી છે. કામદારોની અછત હતી અને ચર્ચોમાં ઉણપ હતી, પરંતુ આપણને અહેસાસ થાય તે પહેલાં પરમેશ્વરે જેમ ભવિષ્યવાણી કરી હતી, તેમણે વિશ્વભરમાં બધા ચર્ચને ભરી દીધા. પૃથ્વી આકાર રહિત અને ખાલી હતી. જેમ પરમેશ્વરે ખાલી પૃથ્વીને સર્વ પ્રકારની વસ્તુઓથી ભરી દીધી છે, તેમ પરમેશ્વર આખા સંસારને સુવાર્તાના વચનોથી ભરી રહ્યા છે. તેમણે આપણને આ પણ કહ્યું, તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, ચોક્કસપણે જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. શું આ આપણા પરમેશ્વર સર્જનહાર પરમેશ્વર નથી, જે આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે? આપણે તે પરમેશ્વરની આરાધના કરીએ છીએ. શું પહેલી વાર આવનાર પરમેશ્વર બીજી વાર આવનાર પરમેશ્વરથી અલગ છે? શું પવિત્ર આત્માના યુગના પરમેશ્વર પિતા કે પુત્રના યુગના પરમેશ્વરથી અલગ છે? તે એક જ પરમેશ્વર છે. પરમેશ્વર જેમણે મૂસા દ્વારા લાલ સમુદ્રને વિભાજિત કર્યો, તે આપણા પરમેશ્વર છે. પરમેશ્વર જેમણે 5,000 લોકોને જવની 5 રોટલી અને 2 માછલીઓથી ખવડાવ્યું, તે આપણા પરમેશ્વર છે. આપણે આ સમજવાની જરૂર છે કે આપણે કેવા પ્રકારના પરમેશ્વરની આરાધના કરી રહ્યા છીએ. આ ઉપરાંત શું આપણે આ ન માનવું જોઈએ કે ભલે આપણી વર્તમાન પરિસ્થિતિઓમાં ખામી કે ઉણપ મહેસૂસ થાય, તો પણ બધી વસ્તુઓ પુષ્કળ થઈ જશે? આવો આપણે અયુબ અધ્યાય 22 વચન 21 પર એક નજર કરીએ. આવો આપણે અધ્યાય 22 વચન 21 જોઈએ. હવે તેમની ઓળખાણ કર અને શાંતિમાં રહે, તેથી તારું ભલું થશે. કૃપા કરીને તેમના મુખનો બોધ સ્વીકાર અને તેમના વચનો તારા હૃદયમાં ભરી રાખ. જો તું સર્વશક્તિમાન પાસે પાછો આવશે, તો તારી સાથે શું થશે?
તો તું સ્થિર થશે, અને જો તું તારા તંબુઓમાંથી અન્યાય દૂર કરશે તો તું સ્થિર થશે. જો કોઈ વ્યક્તિ અન્યાયી અને અધર્મી વિચારોમાં ડૂબેલો રહે અથવા પરમેશ્વરની ઈચ્છા વિરુદ્ધ જીવતો હોય તો તે સફળ થઈ શકતો નથી. પણ જો એવું નથી તો પરમેશ્વરે કહ્યું કે આપણી સમૃદ્ધિ થશે. વચન 24, તું તારો ખજાનો ધૂળમાં ફેંકી દે અને ઓફીરનું સોનું નાળાના પાણીમાં ફેંકી દે. ત્યારે સર્વશક્તિમાન તારો ખજાનો થશે અને તને મૂલ્યવાન રૂપું મળશે. તું સર્વશક્તિમાનમાં આનંદ માનશે અને ઈશ્વર તરફ તું તારું મુખ ઊંચું કરશે. તું તેમની પ્રાર્થના કરશે એટલે તે તારું સાંભળશે અને તું તારી માનતાઓ પૂરી કરશે. વળી તું કોઈ બાબત વિશે ઠરાવ કરશે તો તે શું થશે? તે ફળીભૂત થશે અને તારા માર્ગો ઉપર પ્રકાશ પડશે. વચન 29, જ્યારે તેઓ તને પાડી નાખે ત્યારે તું કહેશે કે ઉઠાડવામાં આવશે અને નમ્ર માણસને તે બચાવશે. જે નિર્દોષ નથી તેને પણ તે ઉગાડશે. તારા હાથોની શુદ્ધતાને લીધે તે ઉગડશે. પરમેશ્વર આપણો ખજાનો છે. ઘણા દેશોમાં સુવાર્તાનો પ્રચાર કરવા માટે દરેક જણ પરમેશ્વરની ઈચ્છાની આજ્ઞાકારિતામાં પ્રાર્થના કરી રહ્યા છે અને ખંતથી કામ કરી રહ્યા છે. પણ જો આપણે પરમેશ્વરની શક્તિને જાણ્યા વગર સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ તો તે દિવસ એક મુશ્કેલ દિવસ બની જશે અને તે મહિનો ખૂબ જ પડકારજનક મહિનામાં બદલાઈ જશે. પરમેશ્વરે તેને પોતાની ઈચ્છા પ્રમાણે નિયુક્ત કર્યું અને બનાવ્યું છે. પરમેશ્વરની ઉદ્ધારની યોજના પ્રમાણે આપણે જઈને સર્વ દેશના લોકોને શિષ્ય બનાવવા જોઈએ. તેમને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપવું જોઈએ અને પરમેશ્વરે આપણને જે આજ્ઞા આપી છે તે બધું પાળવાનું શીખવવું જોઈએ. આ આપણી ભૂમિકા છે. સુવાર્તાનું કાર્ય કરતી વખતે જ્યારે પણ આપણને કોઈ વસ્તુની ખામી મહેસૂસ થાય છે તો આવો આપણે આ યાદ રાખીને કે પરમેશ્વર હંમેશા ખાલી જગ્યાને ભરી દે છે તે પ્રદાન કરનાર પરમેશ્વરને પ્રાર્થના કરીએ. મને આશા છે કે આ દ્રષ્ટિકોણ આખા વર્ષ દરમિયાન આપણું માર્ગદર્શન કરશે. પિતાના સ્વર્ગારોહણના દિવસને મનાવવા માટે મેં માતા સાથે બુસાન, ઉલ્સાન અને ગ્યોંગસંગ નમદોની મુલાકાત લીધી. જ્યારે પણ હું તે સભ્યોને મળું છું જે શરૂઆતના દિવસોમાં માર્કની ઉપરની ઓરડી જેવી નાની જગ્યામાં આરાધના કરતા હતા તો હું ખૂબ પ્રેરિત થઈ જાઉં છું. તેઓએ ઉલ્સાન વિસ્તારમાં આટલા સીઓની સ્થાપના ક્યારે કરી? તેમને બુસાન વિસ્તારમાં આટલા બધા સભ્યો ક્યારે મળ્યા? આપણા સ્વર્ગીય પિતા અને માતા પોતાના વચનને બદલ્યા વગર પૂર્ણ કરે છે. જેમ તેમણે કહ્યું, જ્યાં પણ એક ચર્ચ હોવું જોઈએ ત્યાં એક ચર્ચની સ્થાપના કરવામાં આવે છે. નાની જગ્યાઓ માટે તેમણે તેમની જગ્યાનો વિસ્તાર કર્યો. જેમ તેમણે કહ્યું, તારા મંડપની જગ્યાને મોટી કર. જ્યારે પણ આપણે પરમેશ્વરના અદ્ભુત કાર્યને જોઈએ છીએ તો આપણે વિચારીએ છીએ, ખરેખર પરમેશ્વર મારો ખજાનો છે. માત્ર નિર્માતા પરમેશ્વર જ શૂન્યની દુનિયામાંથી કંઈકની દુનિયા બનાવી શકે છે. તેથી અયુબ અધ્યાય 22ના શબ્દો અચાનક મારા મનમાં આવ્યા. આપણે તે ખજાનાને આપણા ખિસ્સામાં રાખવો જોઈએ, પરંતુ તે પહેલાથી જ સાંસારિક વસ્તુઓથી ભરેલું છે. તેથી પરમેશ્વરને પ્રવેશ કરવાની જગ્યા નથી. જ્યારે આપણે પરમેશ્વરની સેવા કરીએ છીએ તો આપણે સર્વ સાંસારિક, અર્થહીન અને અસ્થાયી વસ્તુઓને તજી દેવી જોઈએ અને પોતાને પૂછતા, પરમેશ્વરે આપણને શું સંદેશ આપ્યો છે તેમના વચન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો આપણે આપણું જીવન પિતા અને માતાના માર્ગદર્શન પ્રમાણે જીવીએ છીએ તો સિયોનમાં પરિવારના બધા સભ્યો દર વર્ષે, દર મહિને અને દરેક દિવસ ખુશી અને અનુગ્રહમાં વિતાવી શકે છે. પરમેશ્વરે 2000 વર્ષ પહેલા જ ભવિષ્યવાણી કરી હતી કે આ સુવાર્તાનો પ્રચાર આખા વિશ્વમાં કરવામાં આવશે અને તે હવે પૂરી થઈ રહી છે. મને અહેસાસ થયો
કે અશક્ય જેવી કોઈ વસ્તુ નથી. આ સુવર્તાનો પ્રચાર સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી કરવામાં આવી રહ્યો છે. એક દિવસ 1440 મિનિટ છે અને તેથી 100 દિવસ 1,44,000 મિનિટ છે. આપણે આ સમય કેવી રીતે વિતાવવો જોઈએ? કૃપયા આના વિશે ધ્યાનથી વિચારો. આ સમય વિળવશો નહીં. આવો આપણે આપણા પિતા અને આપણી માતા વિશે વિચારીએ અને એકવાર ફરી પરમેશ્વરની મહાન શક્તિને આપણા હૃદયોમાં અંકિત કરીએ, જેમણે ખાલી પૃથ્વીને જીવનની દુનિયામાં બદલી દીધી. આવો આપણે વિશ્વાસ કરીએ કે પિતા અને માતાના વચનોની સાથે આ આત્મિક જંગલ ફૂલોથી ખીલેલા બગીચામાં બદલાઈ જશે, જ્યાં જીવનના ઝરણા વહે છે અને બધા પ્રકારના જીવંત જીવો નિવાસ કરે છે. આવો આપણે આપણા ઘરોને પરમેશ્વરના વચનથી ભરીએ, આપણા ચર્ચોને પરમેશ્વરના વચનથી ભરીએ, આપણા પડોશીઓને પરમેશ્વરના વચનથી ભરીએ અને આપણા દેશને પણ પરમેશ્વરના વચનથી ભરીએ. મને આશા છે કે આ વર્ષ એવું આશીર્વાદિત વર્ષ હશે. આ એવી ભૂમિકા નથી જેને કોઈ પણ નિભાવી શકે છે. આ ભૂમિકા મુખ્ય પાત્રોને સોંપવામાં આવી છે અને કોઈ વધારાનું એવું નથી કરી શકતું. આ એક એવી ભૂમિકા છે જેને આપણે નિભાવવી જોઈએ. તેથી હું આપણા સિયોનના સભ્યોને વિનંતી કરું છું કે ક્યારેય પણ અચકાવું નહીં, પણ તેમની આંખો પહોળી કરવા અને પરમેશ્વરની સુવર્તાનું રણશીંગડું શક્તિશાળી રૂપથી ફૂંકવા કહું છું. આ દ્વારા હું આ ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.